ભાર કર્મ ઉપર આપે છે અને એના જ કારણે વિશ્વનું આખું વ્યવસ્થા તંત્ર જળવાઈ રહ્યું છે. કેટલાક એમ કહે છે કે આ દુનિયાને ભગવાન ચલાવે છે, ભગવાન ચલાવતા નથી. ભગવાન જો ચલાવતા હોય તો બધાને સુખી જ રાખે. ભગવાન શું કામ કોઈને દુઃખી કરે? કારણ કે ભગવાન તો નિષ્પક્ષપાત હોય, ભગવાન તો કરુણાના સાગર હોય, અને ભગવાન ઉપર જો બાજી છોડી દેવામાં આવે તો ભગવાન કોઈને દુઃખી કરે નહીં. પણ આપણે માનીએ છીએ કે આખું વિશ્વતંત્ર કર્માધીન છે. અને ઉપદેશવાળાની અંદર ધર્મદાસ ગણી મહારાજ એમ કહે છે, જે સમયે જીવ જેવા જેવા ભાવમાં પ્રવેશ કરે છે તે સમયે જીવ તેવા તેવા પ્રકારના કર્મ બંધને કરે છે. આપણા સુખ દુઃખનો આધાર કર્મ છે અને કર્મનો આધાર આપણા પોતાના ભાવો છે. દરેક પળે જેવા જેવા ભાવોની અંદર આપણે હોઈએ છીએ તેવા તેવા કર્મ બંધ થતા હોય છે. એટલે શાસ્ત્રકાર ભગવાન તો આપણને લાલબત્તી ધરે છે, ભાઈ તમે સદા શુભ ભાવની અંદર રહો. ક્યાંય ખોટા ભાવો તમારા મનની અંદર પ્રવેશી ન જાય. કોઈને હેરાન કરવાના ભાવો પ્રવેશી ન જાય, કોઈના સ્વાર્થના ભાવો પ્રવેશી ન જાય, કોઈ સંસારની આસક્તિના ભાવો પ્રવેશી ન જાય, કોઈ ખાવા પીવાને મોજ મજાના ભાવો પ્રવેશી ન જાય. ભાવો જો શુભ હશે તો કર્મ બંધ પણ શુભ થશે, અને ભાવો જો અશુભ હશે તો કર્મ બંધ પણ અશુભ થશે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે વ્યક્તિ સાધના ઘણી કરતી હોય, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, સંયમની પાલની, તપ, ત્યાગ, પણ ભાવોની અંદર જો દૂષિતતા હોય, તપ કરતા હોય પણ પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય, ત્યાગની સાથે પણ ત્યાગની વિશિષ્ટ કોટીની જો ભાવના ન હોય, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ પણ કરતા હોય પણ સાથે સાથે સ્વભાવ જો તમારો ઘટિયા હોય, જિદ્દી હોય, અહંકારી હોય, ગુસ્સેલ હોય, વાતે વાતે ઝઘડી પડતા હો, બોઈલર ફાટી જતું હોય, તો હું તમને કહું છું કે આ જીદ અને આ ઝઘડેલું સ્વભાવ કે આ અહંકાર કે આ ગુસ્સા આપણી સાધનાના જે ફળ છે એ સાધનાના ફળને દૂષિત કરી નાખે છે. સાધનાનો જે આનંદ આવવો જોઈએ, ન તો આનંદ આવે કે સાધનામાં જે ફળ મળવું જોઈએ એ પણ ના મળે, જે પુણ્ય બંધાવવું જોઈએ એ પણ ના મળે. સન્માયિકા ઉપરથી ગમે તેટલી રૂપાળી હોય પણ અંદર જો ઉદય હોય તો એ રૂપાળી સન્માયિકાની કોઈ કિંમત નથી. આજે નહીં તો કાલે આ સન્માયિકાને અંદરની ઉદયો ખોરી ખાવાની. એવી રીતે બહારની સાધના એ રૂપાળા સન્માયિકા જેવી બહુ સારી લાગે. ઓ ભાઈ બઢિયા, ભક્તિ જોરદાર કરી રહ્યા હો. તે તો સાંજે બેઠકમાં ભાવનામાં આમ જાણે નાચતા હોય તો એમ થાય કે હમણાં ને હમણાં મોક્ષ મળી જશે, અને બહાર આવે ત્યારે ખબર પડે કે જરાક સમજા વાંકવું પડે અને કોઈની સાથે જીભા જોડી થાય ને ગાળા ગાળી બી કરી મૂકે ત્યારે આપણે વિચારવું પડે કે ભાઈ આ ભાઈનું કયું રૂપ સાચું છે. સમજ્યા? દેરાસર વાળું રૂપ સાચું સમજવું, ભક્તિમાં નાચતો તો એ રૂપ સાચું સમજવું, અહીંયા ગાળા ગાળી કરે છે એ રૂપ સાચું સમજવું. જીદ, ઝઘડાબાજી, અહંકાર અને ગુસ્સા આ બધી આપણી સાધનાને ધોઈ નાખે છે, આપણા મનને દૂષિત અને કલુષિત કરી નાખે છે, અને જીવન જીવવાની મજાને પણ રગદોળી નાખે છે. તમારું મન જો નિર્મળ હશે, પવિત્ર હશે, તમારા શબ્દોની અંદર જો મીઠાશ હશે અને તમારા સ્વભાવની અંદર જો સૌમ્યતા હશે તો જીવન જીવવાની એક મજા છે. મારે ક્યાંય ગમે તેવી શું થઈને ઉથલ પાથલ થઈ જવાની, ગમે તેટલી ઉથલ પાથલ થાય, ન તો મારે કોઈ અસર લેવી છે, ન મારે કોઈને ભૂલ બતાડવી છે, ન મારે કોઈને સલાહ આપવી છે, ન મારે કોઈની વાતમાં ચંચુપાતો કરવા છે, ન મારે કોઈ વાતાવરણને ડોળવું છે. બસ આપણે આપણી મસ્તીમાં જીવવું છે. થોડું આગું પાછું થયું, થોડું નુકસાન થયું, આ રકાબી અહીંથી અહીંયા મૂકી શું ફેર પડી જવાનો હતો, પણ આપણું જે ઇરિટેશન છે એટલું બધું બ્લાસ્ટ થઈ જાય કે જાણે આપણને એમ થાય કે આપણે કઈ રીતના માણસો છીએ એમ આપણે સમજવું પડે. સાધના ક્રિયામાં નથી, સાધના આપણા સ્વભાવમાં છે, સાધના આપણી સૌમ્યતામાં છે,
સાધના આપણી શાલીનતામાં છે અને સાધના આપણા શબ્દોની મીઠાશમાં છે. આપણે ખાલી માની લીધું કે ક્રિયાકાંડ અડધો પોણો કલાક ભગવાનની ભક્તિ કરી લીધી એટલે આપણે ધર્માત્મા થઈ ગયા. ખરેખર ધર્માત્માની કસોટી દેરાસરની બહાર થાય. ક્યાં થાય મહેશભાઈ? હા, દેરાસરમાં સ્કૂલના ક્લાસમાં તો બધા છોકરા ડાયા ડમરા જ હોય, સમજ્યા? પણ છોકરો ડાયો છે કે તોફાની છે એ સ્કૂલની બહાર જાય, માસ્ટરની ગેરહાજરી હોય ત્યારે ખબર પડે. એ ભગવાનના દરબારમાં તો બધા ડાયા ડમરા જ છે ભાઈ. પણ દેરાસરમાંથી બહાર આવ્યા પછી તમે કોકની સાથે ડીલ કરો છો, વ્યક્તિ સાથે તમે પેઢી ઉપર બેસો છો, કસ્ટમર સાથે વેપાર વ્યવહાર કરો છો, ત્યારે તમારું માઇન્ડ, તમારો વ્યવહાર કેવો છે, તમારા શબ્દો કેવા છે, એના ઉપર આપણી ધાર્મિકતાનું લેબલ લાગતું હોય છે. આ કયા પરમાત્મા મહાવીર દેવ આપણને મળ્યા? દાડો આપનારા પ્રત્યે પણ પરમાત્માએ કરુણા વરસાવી. એક રાતમાં 20 ઉપસર્ગ કરનારા પ્રત્યે પણ પરમાત્માએ કરુણાનો ધોધ જ વરસાવ્યો. ચંડ કૌશિક નાગ ડંખ મારનારા પ્રત્યે પણ ભગવાને સમજ્યા કરુણાનો ધોધ જ વરસાવ્યો. લીચીના ડંખો માર્યા, કીડીઓએ ઝટકા ભર્યા. અનાર્ય દેશની અંદર ભગવાન ગયા અને ત્યાં પણ અનાર્ય લોકોએ ભગવાનને હેરાન કરવામાં કોઈ બાકી નથી રાખ્યું. પણ ભગવાન ભગવાન ત્યારે બને છે કે જ્યારે આપણને હેરાન કરનારા પ્રત્યે પણ આપણને ક્લેશ માત્ર પણ અસદ ભાવ ન થાય. આપણી જાત પ્રત્યે આપણને સેલ્ફ બુસ્ટિંગ કહેવાય. મેં કુછ હું, મેં કુછ કરતા હું, મેં કુછ કરકે દિખાઉંગા. આ બધું જ્યારે આવશે ને ત્યારે આપણી સાધના કોરી ફોરી થઈ જવાની. જ્યાં અહંકારનો નામો નિશાન ના હોય, જીદનું નામો નિશાન ના હોય, ગુસ્સાનું નામો નિશાન ના હોય, અસદ ભાવો ન હોય, મનમાં ઘટિયાપણું ન હોય, એ સાધના તમે થોડી પણ કરશો ને તમને ભરપૂર આનંદ પણ મળશે, સોલિડ ફળ પણ મળશે અને તમારા મનની પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. આજે આપણે જોઈએ છીએ બહારનો સમય વિકરાળ આવી રહ્યો છે. આખા દેશની નહીં પણ આખી દુનિયાની પરિસ્થિતિ દિન પ્રતિદિન મારા કરતા તમને વધારે ખબર છે. બધે મારા મારી કાપા કાપી અને યુદ્ધના વાતાવરણો છે. બધાના મગજો ફરેલા છે, એકબીજા ઉપર ત્રાટકવું છે અને બધાનું બધું પડાવી લેવું છે. હજારો લાખો માણસોને ધીમ ઢાળીને લાશો પાડીને પણ આપણે સામ્રાજ્ય ઊભું કરવું છે, આપણે આપણી હકુમત જમાવવી છે. આ દેશિયાના કારણે આજે માણસને કાપવા કે મારવા એટલે જાણે શાકભાજી કાપવા બરાબર થઈ ગયું. ક્યાંય કોઈ સેન્સ નથી, ક્યાંય કોઈ દયા, કરુણા, લાગણી એવા ભાવો જ નથી. બહુ જરૂર છે આજે મહાવીરના સંદેશાની દયા, કરુણા અને એના સંદેશ. પણ આખી દુનિયા આજે વિપરીત માર્ગે જઈ રહી છે. કાલે શું થાય કહી શકાય નહીં. સુરતમાં જોયું ને, એક હારે 800 દુકાન બળી ગઈ, એક હારે ખાપ. કયે ટાઈમે ક્યારે કોનું શું થઈ જાય કશું કહી શકાતું નથી. એટલે આપણે જાગૃત રહેવાનું છે, સાવધાની પૂર્વક જીવવાનું છે. બહુ નાનકડી આ જિંદગી છે, એમાં સાચા ખોટા, ઉધાલ પાતલ, માયા, પ્રપંચ, કપટો, બદમાશીઓ કરીને ચીકણા કર્મ બાંધવાના નથી. અંગ્રેજીમાં કહેવત છે, મેન પ્રોપોસિસ, ગોડ ડિસ્પોસિસ. માણસ અપેક્ષાઓના, મહત્વાકાંક્ષાઓના મિનારાઓ રસ્તો હોય છે. બધું એક સાથે આ કર્મસત્તા લેવલ કરી નાખે. તમને સમાચારો મળે સુરતની એક દુકાનમાં 20 કરોડ રૂપિયા કેશ પડ્યા હતા. કોઈએ કીધું શું પણ 20 કરોડ કમાતા, મહિલા તો ઊભી કરતા, ધંધો જમાવતા, આજે ને આજે જામી જાય. કેટલી મહેનતો પડે, કેટલા પસીના પાડવા પડે, સમજ્યા? ત્યારે ધીમે 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 અને આ કર્મસત્તા તમે જુઓ એક સાથે બધું ધૂળ ચાટતું કરી નાખે. બધાની પાછળ આપણા પોતાના કર્મ કારણ છે. જે અમારા ગુરુજી હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા, ભલે તમે કદાચ કોઈનાથી ન ડરતા હો પણ તમે તમારા કર્મથી તો ડરજો. કયું કર્મ ક્યારે કેવી રીતે કેવા ભાવમાં ઉદયમાં આવશે કહી શકાય એવું નથી.
આ હું તમને ડરાવવા નથી માંગતો, પણ હકીકત આપણે નજર સામે જોતા જોઈએ છીએ. હમણાં માણસ હતો ને હમણાં હતો ન હતો થઈ ગયો, હમણાં કેન્સર ત્રાટક્યું, હમણાં શેર બજારના ભાવ ડાઉન થઈ ગયા, કરોડપતિ રોડપતિ થઈ ગયો. આ બધા સમજ્યા ઉથલ પાથલો તમારા માઇન્ડ ને કેટલું ડિસ્ટર્બ કરી નાખે. સમજ્યા? ક્યાંય શાંતિ જ નથી તમને. ટેન્શન ટેન્શન ટેન્શન. હવારે અમને ક્યાંય ટેન્શન જ નથી. બોલો, અમે વિચારીને કે અમને થોડું ટેન્શન આવે તો ખરું, પણ ક્યાંથી આવે ભાઈ? અને તમે બારણા બંધ કરવા માંગો તો એ ક્યાંથી ને ક્યાંથી આવી જાય. સમજ્યા? કહેવાતું નથી. આપણને સરસ મજાના દેવ મળ્યા છે, સરસ મજાના ગુરુ મળ્યા છે, સરસ મજાનો ધર્મ મળ્યો છે, સરસ મજાની સમજણો મળી છે, સરસ મજાનો અવસર મળ્યો છે. એને આપણે બધા સાધી લઈએ, આત્માનું હિત સામે રાખીએ, પરલોકની પરંપરાઓને સામે રાખીએ અને આપણા આત્માનું જલ્દી મોક્ષ અને નિસ્તાર થઈ જાય એવી તીવ્ર તાલવેલી રાખશું તો આપણને બહુ સીધા રહેવાનું મન થશે. બધા છે ને આડા અવડા છે. સમજ્યા? આ દેખાતું હોય એટલે બધું ભૂલી જાય છે મારા. સમજ્યા? ખાલી આ દેખાવો સુધી અહીં મળે, પછી એની સદાચાર છે, ન્યાય છે, નીતિ છે, પ્રમાણિકતા છે. અરે હું કહું સંબંધો પણ છે, પ્રેમાળ સંબંધો. સમજ્યા? પણ આ દેખાતું હોય એટલે સંબંધો કી પણ એસી કી એસી. સમજ્યા? સબસે બડા આ બધું ન હોય. આપણે સમજણ મળી છે, એક સમજણનો અવતાર છે. પરલોકને નજર સામે રાખો, મોક્ષને નજર સામે રાખો અને આત્માને નજર સામે રાખશો તો આ બધી ભૂલ ભૂલામણીઓ છે, ભ્રમણાઓ છે અને ઉથલ પાથલોથી આપણને મુક્ત થવાનો એક ચાન્સ મળશે, મન થશે અને આપણું જીવન પણ સ્ટ્રેટ ફોરવર્ડ થશે. પરમાત્મા મહાવીર દેવ તમને મળ્યા છે. જય મંગલની અંદર આવવાનું તો ઘણું મન થાય, પણ તો અહીંથી જ વધારે રહું છું. અહીંયા આવીએ એટલે મહેશભાઈ એમ લાગે કે ઘરમાં આવ્યા જાણે આપણે પોતા. તમને બધાને જોઈએ એટલે એમ લાગે કે એક પરિવાર ભેગો થયો. શું ઈ અંજન સલાકા, શું ઈ પ્રતિષ્ઠા, શું ઈ મહોત્સવ, શું ઈ માહોલ, શું ઈ સમજ્યા આનંદ અને શું ઈ આધ્યાત્મિક આનંદ ઈ જીવનમાં ક્યારેય ભૂલાય એવું નથી. એને પણ આપણે વાગોળતા રહીએ. દિવસો, મહિનાઓ અને વર્ષોના વર્ષો પૂરા થાય છે. 3 વર્ષ પૂરા થઈ ગયા ને, થઈ જશે જોત જોતામાં. હજી તો જાણે હમણાં પ્રસંગ ઉજવાયો હોય એવું લાગે. આપણે માત્ર પરમાત્માના પ્રસંગો ઉજવવાના નથી, પણ પરમાત્મા જે રીતનું જીવન જીવ્યા છે એ રીતનું જીવન જીવવાનો આપણે પણ પ્રયાસ કરશું તો પરમાત્મા મહાવીર દેવના માર્ગે આપણે ચાલ્યા કહેવાશું અને માર્ગે ચાલશું તો પરમાત્મા જે મંજિલે પહોંચ્યા છે એ મંજિલે આપણે પણ પહોંચશું. બસ ચાલો.